2 ગણા પૈસા કમાય. હવે હું એને એમાં મળી રહેવાનું છે. એટલે તો બધા મિત્રોને મારા દિલથી રામ રામ. મિત્રો અત્યારે હું જાઉં છું ઓફિસ અને જો આ જે રસ્તો છે ને આ રસ્તે મને એવું ફીલ થાય કે દેહમાં આવી ગયા. કારણ કે અમારી વાડીએ છે ને આ રીતના ઝાડવા છે, બધા શેઢે ઝાડવા હોય તો એમ આ રોડે આવીને એટલે એવું લાગે કે આપણને કે આપણે દેહમાં આવી ગયા એમ. બહુ મસ્ત ફીલ થાય. મિત્રો ને આપણે બધાને ખબર છે કે ઝાડવા હોય ને તો આમ વાતાવરણ ને એવું બધું સારું રહે, વરસાદ ને એવું બધું સારું પડે, ઠંડક ને એવું રહે, ઉનાળામાં બહુ ગરમી ન થાય. પણ અત્યારે હું ખરેખર એક વાત કરું ને તો અત્યારે ગામડે ઘણા લોકો કેવું કરે ખબર, ખેતીમાં મહેનત ન કરે ને જે શેઢા ઉપર ઝાડવા હોય ને, ઝાડવા કાપે ને લાકડામાંથી પૈસા જોતા હોય. ભાઈ લાકડા કાપીને જેટલા પૈસા કમાય એની કરતા એનું ખેતરમાં મહેનત કરે તો એનાથી 2 ગણા મળે. પણ એ મગજ ન આખે તો એવા ઘણા લોકો જોયા છે ભાઈ શેઢે મહેનત કરે, ઝાડવા કાપીને લાકડા વેચે. હવે હું એને એમાં મળી રહેવાનું છે, કેટલાક લાકડા મળી રહે, પૂરા એક દી નો થઈ જાય. એની કરતા એટલી મહેનત ખેતરમાં કરે ને તો એ 2 ગણો પાક લઈને 2 ગણા પૈસા કમાય. જો વાત સાચી હોય તો મને કોમેન્ટમાં જરૂર કહેજો.